પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આદેશની રીતથી આ સમને ગણીશું. અહીં ફર્સ્ટ સમ છે 2x + 3y બરાબર 20 અને 3x + 4y બરાબર 25. તો અહીં સૌપ્રથમ તમને જોવા મળશે કે 2x + 3y બરાબર 20 અને 3x + 4y બરાબર 25 બે સમીકરણો છે. તો સૌપ્રથમ તો આપણે અહીં 2x + 3y બરાબર 20 ને સમીકરણ 1 નામ આપીશું અને 3x + 4y બરાબર 25 ને સમીકરણ 2 નામ આપીશું. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં બે સમીકરણો છે, તેમાં આપણે કોઈ પણ એક સમીકરણ જે સિમ્પલ છે એ સમીકરણમાં આપણે x ને ધારીશું. તો સૌપ્રથમ અહીં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે 2x + 3y બરાબર 20 માં સમીકરણ એ સિમ્પલ છે. તો 2x + 3y બરાબર 20 ને આપણે x ને કર્તા તરીકે લઈએ. તો સૌપ્રથમ તો અહીં જે સમીકરણને આપણે ફરીથી એક વખત લખી દઈશું અને શું કરીશું, અહીં જે +3y છે એને બરાબરની જમણી બાજુએ લઈ જઈશું. તો 2x પ્લસ અહીં શું કરીશું બરાબર 20 અને +3y જે છે એમને બરાબરની જમણી બાજુ લઈ જતા શું થશે -3y. અને આપણને ફક્ત અને ફક્ત શું જોઈએ છે, x કર્તા તરીકે જોઈએ છે. તો x ને આપણે શું કરીશું, x લખીશું અને 20 - 3y જે બે જે છે એ શું છે અહીં એ x સાથે ગુણાકાર થયો છે. તેથી આપણે બરાબરની જમણી બાજુ જોતા શું થશે, છેદમાં લખાશે. તો x બરાબર શું થયું 20 - 3y છેદમાં 2. તો આ જે સમીકરણને આપણે 3 નામ આપીશું. હવે જે x બરાબર આપણને 20 - 3y મળ્યું છે એમને આપણે શું કરીશું, સમીકરણ 2 માં જે x ની કિંમત આપણે શું મૂકીશું 20 - 3y બરાબર 2 મૂકીશું. તો આપણે અહીં લખીશું સમીકરણ 2 માં x ની કિંમત મૂકતા. તો હવે વિદ્યાર્થી મિત્રો, જ્યાં x દેખાય છે ત્યાં શું મૂકીશું, સૌપ્રથમ તો અહીં જે સમીકરણને આપણે એઝ ઇટ ઇઝ લખી દઈશું અને 3x ની જગ્યાએ શું લખીશું 20 - 3y છેદમાં 2 અને અહીં પ્લસ 4y બરાબર 25. બરાબર, જ્યાં x છે ત્યાં શું મૂકી દીધું આપણે, જે x ની કિંમત જે છે અહીં જે x ની કિંમત જે છે તે અહીં આપણે લખી દીધી. હવે છેદમાં 2 છે, અંશમાં તો અહીં 3 છે તો છેદ ડિલીટ થશે નહીં. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીશું, આ દરેક જે સંખ્યા છે એમને 2 વડે ગુણાકાર કરીશું. તો લખી દઈએ 20 કૌંસમાં 3 કૌંસમાં 20 - 3y છેદમાં 2 ગુણ્યા 2 પ્લસ 4y ગુણ્યા 2 અને 25 ગુણ્યા 2. તો હવે અહીં જે છેદ અને અંશ અને છેદ ડિલીટ થઈ જશે. તો શું કિંમત બચશે અહીં 3 20 - 3y અને 4 દુ 8y થશે બરાબર 25 દુ 50. ઓકે, હવે જે 3 જે છે એ શું છે, આ 20 - 3 વડે એમનો ગુણાકાર કરીએ તો શું થશે અહીં 20 તરી 60 થશે -3 તરી 9y થશે પ્લસ 8y બરાબર 50. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને 20 તરી 60 થયા, 3 તરી 9y અને પ્લસ 8y બરાબર 50. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે જે ચલ જે છે -9y અને +8y એ શું છે, સેમ છે. તેથી -9 માંથી શું કરીશું આપણે +8y કરીશું. તો આપણને શું જોવા મળશે, અને અહીં જે 60 જે છે એ અચલ સંખ્યા છે અને બરાબરની જમણી બાજુ પણ 50 જે છે એ શું છે અચલ. વિદ્યાર્થી મિત્રો, આપણને અહીં શું મળ્યું છે 60 - 9y + 8y બરાબર 50. તો અહીં જે અચલ સંખ્યા છે અહીં 60 છે અને બરાબરની જમણી બાજુ શું છે 50 છે. તો શું કરીશું, અહીં જે 50 અને -60 લખીશું અને અહીં શું છે -9y + 8y. તો આન્સર શું અહીં શું મળશે આપણને -y અને જે 50 અને -60 લખીશું -y બરાબર 50 અને -60 માંથી 50 માંથી -60 બાદ કરીશું તો આપણને શું મળશે -10, મોટી સંખ્યાની નિશાની. નેક્સ્ટ અહીં ડાબી બાજુ અને જમણી બાજુ શું છે y છે, તેથી ડિલીટ થઈ જશે. તો શું રહેશે અહીં y બરાબર
10. આમ આપણને y ની કિંમત મળી ગઈ છે. હવે આપણે શોધીશું x ની કિંમત. વિદ્યાર્થી મિત્રો, આજે આદેશની રીતથી દાખલો ગણાય છે. નેક્સ્ટ જે વિડીયોમાં આપણે લોપની રીતના પણ દાખલાઓ શીખીશું અને બીજા જે આદેશની રીતના ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આપણે દાખલાઓ શીખીશું જે બોર્ડની એક્ઝામમાં ઘણા ઉપયોગી થશે અને આવનારી જે પૂરક પરીક્ષા જે છે એમાં પણ વિદ્યાર્થી મિત્રો આ જે દાખલાઓ પૂછાઈ શકે. આ દાખલાઓને 2 થી 3 વખત તમારી નોટબુકમાં પણ લખી લેવું જોઈએ. આગળ હવે y બરાબર 10 મળ્યા છે, તેથી હવે આપણે શું શોધીશું x ની કિંમત. તો જ્યાં y જે છે સમીકરણ 3 માં આપણે શું મૂકીશું, જે y ની કિંમત મૂકીશું. તો અહીં સમીકરણ 3 માં y ની કિંમત મૂકતા આમ x બરાબર શું થશે 20 - 3, જ્યાં y છે ત્યાં શું મૂકીશું 10 મૂકીશું છેદમાં 2. x બરાબર 20 અહીં શું થશે 10 તરી 30 છેદમાં 2 અને x બરાબર 20 - 30 એટલે શું થશે અહીં -10 છેદમાં 2 અને x બરાબર જે અંશ અને છેદમાં 5 દુ 10 થશે, 10 ના અવયવ તો શું બચશે અહીં -5. આમ x ની કિંમત આપણને શું મળી છે -5 અને y ની કિંમત આપણને શું મળી છે y ની કિંમત મળી છે આપણને 10. આ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ આદેશની રીતનો દાખલો છે. જો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ તમને કન્ફ્યુઝ હોય તો તમે કોમેન્ટ પણ કરી શકો અને વિદ્યાર્થી મિત્રો જો તમે નવા હો તો ચેનલને સૌપ્રથમ તો સબસ્ક્રાઇબ કરી દો. મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં.